દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં છેલ્લા 3 દિવસથી સતત પડી રહેલા કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે ખેડૂતો સામે મોટું આર્થિક સંકટ ઊભું થયું છે. ખાસ કરીને કેરીના પાક પર અકાળે આવેલા વરસાદે ગંભીર અસર કરી છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે હાલ કેરીના ફળો સંપૂર્ણ પકવાની અવસ્થામાં હતા, પણ અચાનક આવેલા પવન અને વરસાદના કારણે મોટી સંખ્યામાં ફળો ઝાડ પરથી પડી ગયા છે. કેરીના પાકને 40% નુકસાન થયું છે, સાથે ભાવ વધવાની શક્યતા આ કારણે સર્જાઈ છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરત અને તાપી જિલ્લામાં માવઠાની અસરને કારણે મોટા પ્રમાણમાં કેરી, ચીકુ, બાગાયતી પાકો એ કેળ હોય, પપૈયા હોય કે અન્ય જે માંડવાઓ, વેલાઓના આધારિત જે ખેતી હતી એને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ડાંગરનો જે પાક છે એ પાકો પર પવન અને વરસાદના કારણે મોટા પ્રમાણમાં નમી ગયો છે. શાકભાજીમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આ અનુસંધાનમાં સુરત જિલ્લાના મહુવા તાલુકો, ઓલપાડ તાલુકો, કામરેજ તાલુકો, આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.